ઓકે, એટલે કે રિંગ ટોપોલોજી જે છે એ સપોઝ કે પણ એનો ડિસએડવાન્ટેજ એ છે કે સપોઝ કે નેટવર્કની અંદર 100 કમ્પ્યુટર કનેક્ટેડ હોય અને પહેલા કમ્પ્યુટરમાંથી 99માં કમ્પ્યુટર સુધી જો ઇન્ફોર્મેશન મોકલવી હોય તો એ ઇન્ફોર્મેશન જે છે એ દરેક કમ્પ્યુટરમાંથી પાસ થઈ અને 99માં કમ્પ્યુટર સુધી પહોંચે છે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે રિંગ ટોપોલોજીની અંદર જે છે એ પ્રોબ્લેમ શું થાય છે કે દરેક ઇન્ફોર્મેશન જે છે એ દરેક કમ્પ્યુટરમાંથી પાસ થઈ અને આગળ વધે છે. એના પછી છે સ્ટાર ટોપોલોજી, જે આપણે ગઈકાલે મેં કોલેજની અંદર જે છોકરાઓ આવ્યા હતા એમને ચલાવ્યું હતું કે ભાઈ સ્ટાર ટોપોલોજીની અંદર શું હોય છે તો કે એક સેન્ટ્રલી કનેક્ટેડ હબ હોય છે અને બાકીના કમ્પ્યુટર જે છે એ જે તે હબ જે છે એને કનેક્ટેડ કરેલા હોય છે. એટલે કે એનાથી શું થાય કે હબ જે છે એ એઝ અ મીડિયેટર તરીકે કામ કરે છે. અહીંયા જે છે એ તમે ફિગરની અંદર જોઈ શકો છો કે આ દરેક કમ્પ્યુટર જે છે એ દરેક કમ્પ્યુટર જે છે એ હબથી કનેક્ટેડ છે. એટલે કે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ઇન્ફોર્મેશન જો પાસ કરવી હશે તો એ હંમેશા હબ થ્રુ જ પાસ કરી શકાશે. હબ વગર જે છે એ ઇન્ફોર્મેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરી શકાશે નહીં. તો આના લીધે શું થાય છે કે જો હબ ફેલ થઈ જાય તો આપણું નેટવર્ક જે છે એ સ્ટોપ થઈ જાય છે. પણ સાથે આપણને એડવાન્ટેજ પણ એ જ મળે છે કે જો આપણે નેટવર્કને અપડેટ કરવું હોય તો તમે ખાલી હબ અપડેટ કરો એટલે નેટવર્ક જે છે એ ઓટોમેટિક અપડેટ થઈ જાય છે. પણ સાથે આપણને એ પણ આમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જો નંબર ઓફ નોડ જે છે એ વધે, એટલે કે નંબર ઓફ કમ્પ્યુટર હબમાં કનેક્ટ કરેલા હોય એની સંખ્યા જો વધી જાય તો એ વખતે પછી જે છે એ પ્રોબ્લેમ્સ અથવા તો મુશ્કેલી આવે છે. એટલે કે એના લીધે શું થાય છે કે ટ્રાફિક જે છે એ વધી જાય છે, ટ્રાફિકનો લોડ જે છે એ પણ વધી જાય છે. ઓકે, તો આ જે છે એ હબ છે અને આ બધા જે ચાર દેખાય છે એ નેટવર્કના એ કમ્પ્યુટર છે કે જે નેટવર્કની અંદર કનેક્ટ કરવામાં આવેલા છે. ઓકે, પછી જે છે એના પછી મેશ ટોપોલોજી. તો મેશ ટોપોલોજીની અંદર શું હોય કે દરેક જે છે કમ્પ્યુટર, તો દરેક કમ્પ્યુટર એકબીજા જોડે પોઈન્ટ ટુ પોઈન્ટ પર્ટિક્યુલર ડેડિકેટેડ લાઇનથી કનેક્ટેડ હોય છે. એટલે કે આની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે મેશ ટોપોલોજીની અંદર જો કોઈ n ડિવાઇસ કનેક્ટેડ હોય તો એના n×n-1 ડિવાઇડેડ બાય 2 ફિઝિકલ ચેનલ જોઈએ. એટલે સપોઝ કે 10 કમ્પ્યુટર હોય તો એને કનેક્ટ કરવા માટે 45 ફિઝિકલ ચેનલની જરૂર પડે. ઓકે, અને આપણે ડેટા જે છે મેશ ટોપોલોજીની અંદર ડેટા ટ્રાન્સફર કરવા માટે જે છે એ બે પ્રકારની મેથડ અથવા તો બે પ્રકારની ટેકનિકનો ઉપયોગ થાય છે. એક છે રાઉટિંગ અને બીજું છે ફ્લડિંગ. તો રાઉટિંગની અંદર શું હોય છે તો કે રાઉટિંગની અંદર હોય છે કે જેનાથી રાઉટિંગ ટેબલ હોય છે જે અપડેટ થતું હોય છે, સાથે સાથે રાઉટિંગ લોજિક હોય છે. ઓકે, અને એનાથી શું થાય કે કોઈ પણ મેસેજ જે છે એ ક્વિક પહોંચી જાય, કારણ કે રાઉટિંગ ટેબલની અંદર જે છે એ ઇન્ફોર્મેશન હોય છે કે કઈ લિંક બ્રોકન છે, કઈ લિંક વર્કિંગ છે. આ બધી ઇન્ફોર્મેશન જે છે એ રાઉટિંગ ટેબલની અંદર હોય છે. અને સાથે સાથે જે છે એ રાઉટિંગનો અલ્ગોરિધમ યુઝ કરવામાં આવે છે કે જેનાથી શું થાય છે કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જે છે એ ફાઇન્ડ કરી શકાય છે. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકાય છે એના લીધે થઈ અને મેશ ટોપોલોજીની અંદર રાઉટિંગ જે છે એ સારું અને સક્સેસફુલ કામ કરે છે. જ્યારે ફ્લડિંગમાં થાય છે શું કે ફ્લડિંગની અંદર જે છે એ નેટવર્કની અંદર ડેટા જે છે એ ફ્લડની માફક ફ્લો કરી દેવામાં આવે છે કે જેના લીધે થઈ અને અનનેસેસરી અનવોન્ટેડ ટ્રાફિક જે છે એ નેટવર્કની અંદર ઊભો થાય છે. ઓકે, સાથે સાથે જે છે એ મેશ ટોપોલોજીના બે પ્રકાર પણ છે. આગળ જોઈ એ ડેટા ટ્રાન્સફર કરવાની ટેકનિક હતી. આ જે છે એ બે પ્રકારના મેશ ટોપોલોજી છે. એક છે પાર્શિયલ મેશ ટોપોલોજી અને બીજી છે ફૂલ મેશ ટોપોલોજી. તો પાર્શિયલ મેશ ટોપોલોજી એટલે શું તો કે બધા કમ્પ્યુટર જે છે એ એકબીજા જોડે ડેડિકેટેડ લાઇનથી કનેક્ટેડ ના હોય, પણ જે કમ્પ્યુટર જે છે એ એકબીજા જોડે જે સપોઝ કે 10 કમ્પ્યુટર હોય તો 10 કમ્પ્યુટરમાંથી 2 કમ્પ્યુટર એવા હોય કે એ કમ્પ્યુટર ખાલી 3 કે 4 કમ્પ્યુટર જોડે જ કનેક્ટેડ હોય. તો એવા જ પ્રકારની જે મેશ ટોપોલોજી છે એને પાર્શિયલ મેશ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે દરેકે દરેક નોડ ડેડિકેટેડ લાઇનથી એકબીજા જોડે કનેક્ટેડ હોય તો એને ફૂલ મેશ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે મેશ ટોપોલોજી છે એ એકબીજા જોડે ફૂલ્લી કનેક્ટેડ હોય છે. ઓકે, પણ એડવાન્ટેજ પણ છે કે ભાઈ દરેક કનેક્શન જે છે પોતાનો ડેટા લોડ લઈ જાય છે, એનો ફોલ્ટ શોધવો ઇઝી રહે છે, પછી એની સિક્યુરિટી પ્રાઇવસી ઊંચી છે. સામે એને ડિસએડવાન્ટેજ પણ છે કે ભાઈ એનું ઇન્સ્ટોલેશન અને કન્ફિગરેશન ડિફિકલ્ટ છે, કેબલિંગની કોસ્ટ વધારે છે, વાયરિંગ જે છે એ હેવી વાયરિંગ જરૂર પડે છે. અને આ જે છે એ મેશ ટોપોલોજી છે જે તમે જોઈ શકો છો. તો આ મેશ ટોપોલોજીની અંદર તમે જુઓ તો આ એક કોમ્પ્યુટર છે એ તો બાકીના 3 કોમ્પ્યુટર જોડે કનેક્ટેડ છે. ઓકે, એમ દરેકે દરેક કોમ્પ્યુટર એના સિવાયના 3 કોમ્પ્યુટર જોડે કનેક્ટેડ છે. એટલે કે આની અંદર તમે જોઈ શકો છો કે 4 સપોઝ કે કોમ્પ્યુટર છે તો n ઇઝ ઇક્વલ ટુ 4, તો n ઇન્ટુ n માઇનસ 1/2 પ્રમાણે 4 ઇન્ટુ 4 માઇનસ 1 એટલે કે 4 ઇન્ટુ 4 માઇનસ 1 એટલે કે 4 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઇડેડ બાય 2 એટલે 4 ડિવાઇડેડ બાય 2 એટલે 2 અને 3 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6. એટલે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે 6 ફિઝિકલ લાઇન અહીંયા છે, 1 આ 2 આ 3 4 5 અને 6. તો મેશ ટોપોલોજીની અંદર ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું કે જેટલા નંબર ઓફ કમ્પ્યુટર હોય એમાં n ઇન્ટુ n માઇનસ 1/2 પ્રમાણે એની ફિઝિકલ ચેનલ જોઈએ. એના પછી જે છે ટ્રી ટોપોલોજી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક રૂટ નોડ છે અને બાકીના બધા જે છે એ લીફ નોડ છે. એટલે કે લીફ નોડની અંદર પણ કમ્પ્યુટર જ કનેક્ટેડ છે, કારણ કે આપણો વાત જે છે એ કમ્પ્યુટર નેટવર્કની થઈ રહી છે. એટલે કે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે અહીંયા કમ્પ્યુટર છે અને આ બાકીના બધા એના લીફ નોડ છે. એટલે કે કમ્પ્યુટર એના લીફ નોડ એ એકબીજા જોડે કનેક્ટેડ છે. ઓકે, સાથે પછી જે છે એ આપણે પણ આમાં મેઇન શું છે કે જો રૂટમાં પ્રોબ્લેમ આવ્યો તો દરેક જગ્યાએ બધી જગ્યાએ પ્રોબ્લેમ આવી શકે છે. એટલે કે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એના પછી છે હાઇબ્રિડ ટોપોલોજી. હાઇબ્રિડ ટોપોલોજી એટલે શું તો કે એક કરતાં વધારે ટોપોલોજી જો આપણે મિક્સઅપ કરી અને કમ્પ્યુટરનું નેટવર્ક જે છે એ આપણે એસ્ટાબ્લિશ કરીએ તો એને આપણે હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇબ્રિડ ટોપોલોજી જે છે એ એક કરતાં વધારે ટોપોલોજીનું કોમ્બિનેશન છે. પણ સાથે સાથે એ પણ આપણે એક ખાસ વસ્તુ જોવાની છે કે એ હાઇબ્રિડ ટોપોલોજી જે છે એ જે ટોપોલોજી આપણે બે ભેગી કરી અને નેટવર્ક એસ્ટાબ્લિશ કરીએ છીએ તો એના એડવાન્ટેજ પણ કેરી કરે છે અને સામે એના ડિસએડવાન્ટેજ પણ કેરી કરે છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેની જ ટોપોલોજી આપણે જે છે એ એક્સટેન્ડ કરીએ. ઓકે, એના સામે જે છે એ એના એડવાન્ટેજ પણ છે કે ભાઈ એનું રિલાયબલ છે, એના ડિટેક્ટિંગ અને ટ્રબલ શૂટિંગ સરળ થઈ શકે છે, ઇફેક્ટિવ છે, સાઇઝને આપણે સ્કેલેબલ એટલે કે આપણી જરૂર પ્રમાણેની સાઇઝ કરી શકીએ છીએ, ફ્લેક્સિબલ છે પણ સામે સામે એને ડિઝાઇન કરવું અઘરું છે અને એની પ્રાઇસ જે છે એ પણ ઊંચી છે. ઓકે, આ જે છે એ તમે હાઇબ્રિડ ટોપોલોજી છે એ જોઈ શકો છો. તો આની અંદર જે છે એ આ અલગ પ્રકારે કમ્પ્યુટર કનેક્ટ કર્યા છે, આ અલગ પ્રકારે છે અને આ અલગ પ્રકારે છે. ઓકે, તો હું આશા રાખું છું કે તમને લોકોને આ રિવિઝનની અંદર ખબર પડી હશે. ઓકે, નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.